આજે વાત માત્ર એક પરીક્ષાની નથી, આજે વાત છે લાખો આંખોમાં સેવેલા સપનાઓના કતલની। 3 મે 2026 એક તરફ લાખો વિદ્યાર્થીઓ ધોમધકતા તાપમાં પરસેવો પાડી અને પોતાનું ભવિષ્ય લખી રહ્યા હતા, અને બીજી તરફ એ જ સમયે વોટ્સએપના ગ્રુપમાં પેપર માફિયાઓ ભવિષ્યના ડોક્ટરની મહેનતની બોલી લગાવી રહ્યા હતા। જ્યારે એક વિદ્યાર્થી રાત દિવસ મહેનત કરી અને પાના ઘૂંટતો રહ્યો, ત્યારે માત્ર થોડા લાખ રૂપિયામાં આખું પેપર પીડીએફ બની અને મોબાઈલમાં ફરતું થઈ જાય। તેનાથી શરમજનક બીજું શું હોઈ શકે? શું આપણી સિસ્ટમ એટલી લાચાર છે કે માફિયાઓના મનસૂબા રોકી શકતી નથી, કે પછી આ લીક પાછળ કોઈ એવા ચહેરા છે જે પડદા પાછળ રહી અને આખી રમત રમી રહ્યા છે? આજે ખોલીશું નીટ 2026ના એ જ બ્લેક બોક્સને, જેની અંદર લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેદ છે। આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે। મિલન પટેલ જે પ્રોફેસર છે જોડાઈ ચૂક્યા છે, ભાવિક સોલંકી રાષ્ટ્રીય સંયોજક NSUI થી જોડાઈ ચૂક્યા છે, અને દિશિતા ભોઈ વિદ્યાર્થી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે વડોદરાથી। પહેલા દિશિતા, તમને પૂછવા માંગીશ, ફરી નીટની પરીક્ષા રદ થઈ, પેપર લીકના ફરી સમાચાર આવ્યા, ચીટેડ ફીલ થાય છે? હા, કોન્ફિડન્સ લો ફીલ તો થાય છે મને કે ફરી પરીક્ષા આપવાની છે, ફરી મહેનત એટલી થઈ શકશે કે નહીં, મને એવું કોઈ જ આઈડિયા નથી, એટલે કોન્ફિડન્સ બહુ ડાઉન થઈ ગયો છે। જી મિલનભાઈ, આવી રીતે વારંવાર નીટની પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવવાથી શું લાગે છે, એનટીએની કાર્યપદ્ધતિમાં ખામી છે? એનટીએની કાર્યપદ્ધતિમાં ખામી છે તો આપણે ગયા વર્ષે બી જોઈ લીધું હતું। હવે દર વર્ષે આ એક્ઝામ્સ થઈ રહી છે અને એની અંદર છબરડા આવી રહ્યા છે। હવે નીટ જે છે એ કોઈ નાની સૂની એક્ઝામ નથી, એ વિશ્વ કક્ષાની પ્રી મેડિકલ એક્ઝામના લેવલની એક્ઝામ છે કે જેનાથી બાળકો ડૉક્ટર બને છે। હવે જ્યારે આ એક્ઝામની અંદર વર્ષો દર વર્ષે સ્કેન્ડલ સામે આવતા હોય તો બટ ઓબ્વિયસ છે કે આજની જનરેશનને અત્યારના ગવર્મેન્ટ ઉપર અને એક્ઝામ એજન્સી ઉપર શંકાઓ અને કુશંકાઓ થશે, જેના કારણે આ એક્ઝામની જે ઓથેન્ટિસિટી છે એના ઉપર ક્વેશ્ચન માર્ક્સ જરૂર થશે। ભાવિકભાઈ, ફરી પેપર લીક અને ફરી પરીક્ષા રદ? સૌથી પહેલાં તો આ દેશના શિક્ષણ મંત્રીએ નૈતિકતા હોય પોતાનામાં રાજીનામું આપવું જોઈએ। 12 વર્ષમાં આ ચોથી વાર નીટનું પેપર લીક થયું છે। આ પેપર લીક નથી, આ ગુજરાતનો અને ભારત દેશના વિદ્યાર્થીઓ યુવાનોની ભવિષ્ય લીક થાય છે। જેમનામાં થોડી પણ શરમ હોય તો રાજીનામું આપે, વાત કરે છે મોટા મગરમચ્છને છોડવામાં નહીં આવે। હું યાદ કરાવું તમને, 2024માં ગોધરામાં જય જલારામ સ્કૂલમાં નીટનું પેપર લીક થયું હતું। એનો આરોપી ક્યાં ફરે છે? વિવેક પટેલ એનું નામ છે। કોઈને છોડવામાં નહીં આવે તો એ ક્યાં એને પકડો છે? તમે તમારી વાત કરવાની વાત અલગ છે અને બતાવવાનું અલગ છે। જો તમારામાં નૈતિકતા હોય તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેનનું રાજીનામું હજી સુધી કેમ લેવાયું નથી? એના પર કોઈ પગલાં કેમ નથી લેવામાં આવ્યા? અચ્છા, રાજસ્થાનમાં જે પેપર લીક થયા હતા તમારી સરકાર વખતે, તેના પર કયા પગલાં લેવામાં આવ્યા છે? જે લોકો હતા રાજીનામું પણ લેવામાં આવ્યું હતું, અધિકારીઓ પગલાં લેવામાં આવ્યા। ગુજરાતમાં 24થી વધારે પેપર લીક થયા હતા, કયા મંત્રીએ રાજીનામું આપવું પડ્યું? ગુજરાતના કયા મંત્રીએ રાજીનામું આપવું પડ્યું? ગુજરાતના યુવાનોના ભવિષ્યના ચેડા કરનારા હતા એ લોકો। ખાલી ગુજરાતના મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના પરિવારના યુવાનો જે મહેનત કરે છે, નીટની વાત થઈ રહી છે। દિશિતા, કયા પ્રકારની તૈયારી હતી જે પરીક્ષા રદ થઈ? કેટલું વાંચવાનું હતું રોજ? રોજ 12 થી 13 કલાક વાંચે તો નીટ નીકળી શકે છે। અને હવે કેવું ફીલ થાય છે? ફરી આ જ તૈયારી કરવી પડશે? ફરી આ જ તૈયારી પહેલાથી કરવી પડશે આપણે, કેમ કે હવે જે થોડા ગેપ દિવસો પડ્યા છે એમાં મને લાગતું નથી કે આટલા કવરઅપ થઈ શકશે। જે 2 વર્ષમાં અમે લોકોએ કવરઅપ કર્યું છે એટલું કવરઅપ પાછું થશે આટલા મહિનામાં, એ લાગતું નથી। જી મિલનભાઈ, જે રીતે વિદ્યાર્થીઓના માનસિકતા પર કેવી અસર પડી રહી છે? જે રીતે આટલી મહેનત રાત દિવસ ભૂલી અને મહેનત કરવામાં આવી અને ત્યારબાદ
પેપર લીક થઈ જવું? જે નીટની એક્ઝામ છે ને એ કોઈ નાની સૂની એક્ઝામ નથી. એની અંદર 11th 12th બંનેનો સિલેબસ ઇન્ક્લુડ છે. 720 માર્ક્સની એક હ્યુજ એક્ઝામ છે. એના માટે એટલીસ્ટ 2 થી 2.5 વર્ષની ફૂલ તૈયારી બાળક કરતો હોય ત્યારે જ આ એક્ઝામ એ ક્રેક કરી શકે. હવે એવા સમયે જ્યારે એને પોતાનું ટોટલ જોશ અને પોતાની એનર્જી એ એક્ઝામ માટે સ્પેન્ડ કરી હોય અને સડનલી એ એક્ઝામ આપી બી હોય, એના પરિણામ બી ઓલમોસ્ટ આન્સર કી ડિક્લેર થઈ ગઈ છે અને મારા જ પોતાના સ્ટુડન્ટ્સોમાંથી 3-4 સ્ટુડન્ટ્સ એવા છે કે જેમના 600ની અરાઉન્ડ સ્કોર આરામથી આવી શકે એવું હતું અને એ લોકો નિશ્ચિંત થઈને અત્યારે પ્રવાસે નીકળી ગયા છે. જ્યારે આ રિઝલ્ટ આવ્યું અને જ્યારે મને જાણવા મળ્યું ત્યારે સૌથી પહેલાં એ લોકોના ફોન આવવા માંડ્યા અને કહેવા માંડ્યા કે હવે શું, વોટ ઇઝ નેક્સ્ટ. તો આ બધી એક્ઝામ માટે એક માઇન્ડસેટની એક્ઝામ છે. બાળકનો જે માઇન્ડસેટ જે ડાઉન થશે આ રિઝલ્ટના કારણે એ ક્યારે ગેઇન નહીં કરી શકાય અને આ વસ્તુ વારંવાર થાય છે. એટલે બટ ઓબ્વિયસ છે કે આ જે જેટલી બી એક્ઝામ એજન્સી જે કન્ડક્ટ કરાવે છે એમના ઉપર પગલાં લેવા જોઈએ. સરે કીધું એ પ્રમાણે એમની સાથે સહેમત છું કે જે બી એક્ઝિક્યુશન પોલિસીની અંદર છેડછાડ કરે એને છોડવો જોઈએ નહીં, કારણ કે આ બાળકોના ભવિષ્યનો સવાલ છે. આગળની જનરેશન, આ જનરેશન પોતાના શું અનુભવો શેર કરશે આગળની પેઢીને કે અમારા આ નેશનલ કક્ષાની એક્ઝામમાં આ રીતના છેવટા દર વર્ષે થઈ રહ્યા છે. એ ખરેખર બહુ ગંભીર સમસ્યા છે. એના ઉપર ગવર્મેન્ટે ફોકસ કરવું જોઈશે, નહીતર તો આગળ જતાં આ જનરેશનનો એજ્યુકેશન ઉપરથી જ્યારે ભરોસો ઉઠી જશે ને પછી બહુ મુશ્કેલી થશે. ભાવિકભાઈ, એનટીએ નિષ્ફળ રહ્યું? 100% નિષ્ફળ છે અને ચેરમેને તો તાત્કાલિક રાજીનામું આપ્યું છે. આ ભારત દેશના 22 લાખથી વધારે વિદ્યાર્થીઓનો ભવિષ્યનો પ્રશ્ન હતો. ગુજરાતના 85,000થી વધારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો. અધિકારીઓના પેટનું પાણી હલતું નથી, મંત્રીઓના પેટનું પાણી હલતું નથી. કેન્દ્રીય મંત્રી મીડિયાના મિત્રો સવાલ પૂછવા ગયા તો ઊભી પૂછડે ભાગવા લાગ્યા. શું એ લોકોની જવાબદારી નથી? ગુજરાતના અને ખાસ કરીને ભારતના લોકોના વિદ્યાર્થીઓને, પરિવારને, જે માતા પિતાએ પોતાના જે પરસેવે ભણાવ્યા હોય, જે મહેનત કરાવી છે, કોઈ પિતાએ એમની કોઈ ગીરવે વસ્તુ મૂકી હોય, કોઈ માતાએ પેટે પાટા બાંધીને ભણાવ્યા હોય, એ પરિવારને શું વીતી હશે? કોઈ જોવા ગયું છે? મારો સવાલ છે સરકારને, શું તમને ગુજરાતના બાળકોને, ભારતના બાળકોને કોઈ ભવિષ્ય આગળ વધે એમાં રસ નથી તમને? જો તમે ખરેખર ચિંતિત છો ગુજરાત અને ભારતના બાળકો માટે તો તમે શિક્ષણ મંત્રીનું તાત્કાલિક રાજીનામું લેજો અને નીટના જે ચેરમેન છે એને તાત્કાલિક ધોરણે હટાવો ને એના પર એફઆઈઆર દાખલ કરો. મિલનભાઈ, સોલ્યુશન શું આ વાતનું? આ વાતની અંદર જો હું તમને એક એક્ઝામ્પલ આપી શકું કે સીબીએસઈ જે છે ને પોતાની એક્ઝામ્સ ઓલ ઓવર નેશનમાં કન્ડક્ટ કરે છે, નેશનલ બોર્ડ છે, રાઈટ, અને એ પોતાની એક્ઝામ રિજિયન વાઇઝ કન્ડક્ટ કરે છે કે જેથી કરીને કદાચ કોઈ આ છબરડા સામે આવે તો એ પર્ટિક્યુલર રિજન માટે સીમિત હોય, જેથી કરીને નેશનલી એ વસ્તુને ઇમ્પેક્ટ ના ક્રિએટ થાય. આજે આપણે વાત કરીએ તો નીટ જે છે ને એમાં 23 લાખ છોકરાઓ સેમ ટાઈમે સેમ ડે સેમ પેપર આપી રહ્યા છે. તો એની અંદર એક નાનકડી બી ભૂલચૂક જે છે ને એ કોઈ બી એક ડિવિઝન પર થાય તો એ ટોટલી આખા નેશનના છોકરાઓને અફેક્ટ કરે છે. આ વસ્તુ ના થવી જોઈએ. એના કારણે એક્ઝામને રિજિયન વાઇઝ ડિવાઈડ કરવામાં આવે અને સીબીએસઈની જેમ એની અંદર જે 3 પેપર સેટ છે કે જેની અંદર કદાચ કોઈ પેપર સેટ લીક થાય તો બાળકને એ ના ખબર હોય કે મારામાં કયો પેપર સેટ આવશે, એટલે શ્યોરિટી, એટલે જે પ્રોબેબિલિટી જે છે ને આ જે વસ્તુ થવાની એને આપણે ડાઉન કરી શકીએ અને આ એક્ઝામને રિજિયન વાઇઝ ડિવાઈડ કરવામાં આવે. યા તો સેકન્ડ સોલ્યુશન JEEની જેમ અગર એને ઓનલાઈન પ્લેટફોર્મ પર લઈ જવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ જ નથી થતો, કારણ કે ઓનલાઈન પ્લેટફોર્મની અંદર જ્યારે મલ્ટિપલ ક્વેશ્ચન્સ આવવાના હોય અને મારી શિફ્ટમાં કયું પેપર આવશે એ શ્યોરિટી સાથે કોઈ દિવસ બાળકને ખબર હોતી નથી. એટલે આ પ્રોબ્લેમ તમે જુઓ JEEની એક્ઝામમાં ક્યારેય નથી થતો, જ્યારે 14 થી 15 લાખ છોકરાઓ નેશનલી JEEની એક્ઝામ બી આપે છે. તો આ પર્ટિક્યુલર એક્ઝામ એ બી એનટીએ કન્ડક્ટ કરાવે છે, તો આ પર્ટિક્યુલર ઓનલાઈન પ્લેટફોર્મને અમને યુઝ કરવો જોઈએ, જેથી કરીને આ પ્રકારના જે છબરડાઓ છે એના ઉપરથી આપણે બચી શકીએ. પણ આની અંદર બહુ મોટો સ્કેન્ડલ છે, બહુ મોટી કહેવાય પેલી પાછળ ચાલતું હોય છે કાવતરા, એટલે આ બધી વસ્તુ મુશ્કેલ છે. પણ જો ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવવામાં આવશે તો 100% આપણને સટીક પરિણામ મળી શકે છે. દિશિતા, તમારા ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તમારી મહેનત પર પાણી ફરી વળ્યું છે, કોને જવાબદાર માનો છો? અમે જવાબદાર તો કોઈને માનતા નથી, બસ ખાલી જે એનટીએની જે એજન્સી છે એ લોકોએ થોડુંક ધ્યાન આપવું જોઈએ કે કેવી રીતે પેપર આમ લીક થાય છે, જે લીક ના થવા જોઈએ એ રીતે એનટીએ જ ધ્યાન આપવું જોઈએ. જી,
ભાવિકભાઈ, જે રીતે વારંવાર પેપર લીક થઈ રહ્યા છે એટલે શું લાગે છે તમને હવે એનટીએ ઉપર વિદ્યાર્થીઓને ભરોસો રહેશે? એનટીએ ઉપર અત્યારે વિદ્યાર્થીઓનો ભરોસો રહ્યો, કેમ કે આખી સિસ્ટમમાં જ લીક છે, ભ્રષ્ટ અધિકારીઓ અંદર ઇન્વોલ્વ છે. આવા લોકોને તમે સિસ્ટમમાંથી દૂર કરશો તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને એમાં પણ વિશ્વાસ આવશે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ જ આમાં સિસ્ટમમાં ઇન્વોલ્વ હશે ત્યાં સુધી આ રીતના દર વર્ષે પેપર ફૂટવાની ઘટના બહાર આવશે. ક્યાંક એક્ઝામ પહેલાં બાર પેપર ફરતા થઈ જશે. એટલે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ મંત્રીઓ જ્યાં સુધી સિસ્ટમમાંથી દૂર નહીં થાય ત્યાં સુધી આ પરીક્ષાઓના પેપર ફૂટવાનો કારસો ચાલુ ને ચાલુ રહેશે. મિલનભાઈ, એક બાદ એક પેપર લીક થવા પહેલી વાર નથી, અનેક વાર. શું વિશ્વાસ રહેશે? આ વિશ્વાસનો જ સવાલ છે. મેં પહેલાં બી એક વસ્તુ કીધી કે આ જે પર્ટિક્યુલર વસ્તુઓ થઈ રહી છે એના કારણે બાળક રી એક્ઝામ તો આપશે, એની પાસે બીજી કોઈ ચોઈસ નથી. બાળક છે એને આની સમજણ નથી. બટ આ પર્ટિક્યુલર વસ્તુ થવા પાછળ બાળકને વિશ્વાસ નહીં રહે પોતાના એજ્યુકેશન સિસ્ટમ પર, પોતાની મહેનત ઉપર અને જે એક્ઝામ કન્ડક્ટ કરી રહ્યા છે એમની ઉપર. કારણ કે જે બાળક જ્યારે રી એક્ઝામ આપશે અને એ વખતે બી આ છબરડા નહીં થાય એની શું ગેરંટી? એટલે એ જે પર્ટિક્યુલર વસ્તુ છે એના ઉપર ગવર્મેન્ટે જરૂરથી પગલાં લેવા જ જોઈએ. નહીતર તો આ વિશ્વાસનો સવાલ છે, એક માઇન્ડસેટનો સવાલ છે, એ એકવાર ડિસ્ટ્રોય થઈ ગયો તો એને બિલ્ડઅપ કરવો બહુ અઘરું છે. જે આપણી સાથે ધ્રુમિલ અખાની એબીવીપીમાંથી જોડાઈ ચૂક્યા છે. આ પેપર લીક માફિયાઓ આટલા શક્તિશાળી બની ગયા છે ધ્રુમિલ કે ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે વિદ્યાર્થીઓના, આટલી મહેનત પણ પાણી ફેરવી રહ્યા છે માત્ર થોડા રૂપિયા માટે. જી, જેમ આપણે સૌ જાણીએ છીએ કે જે આ યુજીસી નીટનું જે પેપર જે છે એ લીક થયું છે, તો જે પેપર લીક થયું અને એની પરીક્ષા પૂર્વે એના પ્રશ્નો બહાર આવ્યા, એ પરીક્ષા ઉપર અને એની ગોપનીયતા ઉપર અને એની વિશ્વસનીયતા ઉપર ખૂબ મોટા સવાલો ઊભા કરી રહ્યા છે. અને સાથે સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એવું સ્પષ્ટ માને છે કે જે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ જે છેલ્લા ઘણા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, 23 લાખથી વધારે લોકો એમની પરીક્ષા માટે એપિયર થવા માટે તૈયાર થઈ રહ્યા હોય, ત્યારે એ વિદ્યાર્થીઓ અને સાથે તેના વાલીઓ જે પેટે પાટા બાંધીને વિદ્યાર્થીઓને મોટા કરી રહ્યા છે, એક્ઝામમાં એપિયર થવા માટે તૈયારી કરાવી રહ્યા છે, એ દરેક ઉપર આ ખાલી માત્ર પરીક્ષાની પ્રણાલી ઉપર આઘાત નથી, પરંતુ દરેક વિદ્યાર્થીઓ પર અને વાલીઓ ઉપર એક મોટો અન્યાય જે છે એ આપણી સૌની સામે આવી રહ્યો છે. એની સામે આ જે ઘટના છે એને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ શબ્દોમાં વખોડી નાખે છે અને એની સામે કોઈ પણ પ્રકારનું સમાધાન જે છે એ સ્વીકારી શકાય નહીં. આની સામે એબીવીપી સ્પષ્ટ માંગ કરે છે કે માત્ર ને માત્ર સીબીઆઈ જાંચ બેસાડવાથી કંઈ આ સોલ્વ નહીં થઈ શકે, પરંતુ જે પરીક્ષા કન્ડક્ટ થઈ રહી છે, જે એનટીએ જે પરીક્ષા લઈ રહ્યું છે, તો આ એની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી, ઘોર બેદરકારી સામે આવી રહી છે. તો એના પણ જે ડિરેક્ટર જનરલ છે એમણે અને સરકારે પણ આ ઘટના શર્મજનક ઘટના છે અને સ્વીકારીને પોતાની નિષ્ફળતા જે છે સ્વીકારીને પોતાના પદેથી રાજીનામું આપવું જોઈએ એવી સ્પષ્ટ માંગ કરે છે. અને માત્ર આ જાંચ નહીં, પરંતુ એ જાંચ ગયા વર્ષે પણ જોયું આપણે સૌ કે 2024 ની અંદર આ જાંચ કરવામાં આવી, પરંતુ એની સામે કોઈ પણ પગલાં લેવામાં ના આવ્યા, કોઈ પણ પુરાવા જે છે એ બહાર લાવવામાં ના આવ્યા, અને જે કોઈ નામ આવ્યા છે એ નામની સામે શું પગલાં લીધા એ બહાર લાવવામાં ના આવ્યા. ત્યારે એબીવીપી સ્પષ્ટ માંગ કરી રહ્યું છે કે આ જે સીબીઆઈની જાંચ છે એ દરેક એની જે સ્પષ્ટતા છે, એની જે પારદર્શિતા છે જળવાય અને દરેક વિદ્યાર્થીઓને ન્યાય મળે અને વિદ્યાર્થી સામે એની જાંચ જે છે એ ખુલ્લી પાડવામાં આવે, એબીવીપી આગામી સમયની સ્પષ્ટ માંગ કરી રહ્યું છે. ભાવિકભાઈ, સીબીઆઈ જાંચ જે છે તે કાફી છે? કારણ કે અનેક વખત આવી ઘટના સામે આવી અને અનેક વખત સીબીઆઈ જાંચ થઈ. બંસીબેન, આપણે 2024માં સીબીઆઈ જાંચ જોઈ હતી. આપણા ગુજરાતમાં જ ગોધરા સેન્ટરમાં જે નીટનું કૌભાંડ પકડાયું હતું, એ સીબીઆઈ તપાસમાં શું થયું? વાઘ આવ્યો પણ કોણે જોયો? કોઈને ખબર જ નથી. આ જે સ્કૂલમાં પકડાયું હતું એ સ્કૂલનો ટ્રસ્ટી ક્યાં છે અત્યારે? કોને સજા થઈ? આ સીબીઆઈ તપાસ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક સરકારના માન્યતા અને મંત્રીઓના માન્યતાઓને બચાવવા માટે સીબીઆઈ તપાસનું નાટક કરવામાં આવે છે. ધ્રુમિલભાઈ, વાત સાચી છે? મંત્રીઓને બચાવવા માટે સીબીઆઈનું નાટક કરવામાં આવે છે, તમે વાતથી સહેમત છો? આની અંદર જ્યારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવે છે ત્યારે એની અંદર જે પણ લોકો સંડોવાયેલા હોય, જે પણ સરકાર સંડોવાયેલી હોય, જે પણ એનટીએના અધિકારી સંડોવાયેલા હોય, આપણે જોઈ રહ્યા છીએ કે રાષ્ટ્રીય સ્તરની દરેક પરીક્ષાની અંદર આવા છબરડાઓ જે છે એ વારંવાર ધ્યાનમાં આવી રહ્યા છે. તો એ પરીક્ષા કયા લેવલ પર લેવાઈ રહી છે, એવા કયા પ્રકારની જે છે એની ગોપનીયતા જળવાઈ રહી છે એ આપ સૌ જોઈ રહ્યા છો. તો એની અંદર જે પણ લોકો સંડોવાયેલા હોય, જે પણ શિક્ષણ માફિયાઓ, જે પણ લોકોને સંડોવાયેલા હોય, દરેક એની અંદર ખુલ્લું પાડવાનું કામ જે છે સરકારે અને સીબીઆઈના કર્મચારીઓએ કરવું રહ્યું.
કેમ કે આ જ વિદ્યાર્થીઓ જે છે એ આ જ વિદ્યાર્થીઓ એના વિશ્વાસ આપને સરકારની અને એનટીએની વિશ્વાસ પર એક્ઝામ આપી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એ લોકો વિદ્યાર્થીઓનો વિશ્વાસઘાત થતો હોય એવું આપ સૌની સામે સ્પષ્ટ થઈ રહ્યું છે. એટલે 2016, 2020, 2021, 2018, 2026 એક બાદ એક આવા છબરડા સામે આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. દરેક વિદ્યાર્થી દરેક જે છે તે ફરી મહેનત કરી રહ્યા છે અને છતાં પણ એક વિશ્વાસ સાથે એક્ઝામ આપવા જાય છે અને ફરી ખ્યાલ આવે છે કે આ એક્ઝામ હવે રદ થઈ છે. ધ્રુમિલભાઈ, જી, જેમ આપણે વાતચીત કરી કે વિદ્યાર્થીઓ આજે જોઈ રહ્યા છે કે 10મા ધોરણ બાદ જ એ નીટની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. એટલે એક વર્ષ 11મું ધોરણ, 12મું ધોરણ, ત્યારે 2-3 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ બધી જગ્યાએ કોચિંગ ક્લાસો, દુકાનો ખુલી ગઈ છે બધી જગ્યાઓ ઉપર નીટની પરીક્ષાઓ માટે. ને વિદ્યાર્થી જે છે એ ખૂબ ગંભીરતાપૂર્વક એ પરીક્ષા લઈ રહ્યો હોય છે અને જ્યારે એને MBBS કરવાના સપના સિંચી રહ્યું હોય છે ત્યારે એ વિદ્યાર્થી જ્યારે પેપર લીકની ઘટના સાંભળે છે ત્યારે વિદ્યાર્થી ખૂબ નિરાશાજનક ની લાગણી અનુભવે છે અને વિદ્યાર્થીને પરીક્ષા અને એની આ સિસ્ટમ જે છે સિસ્ટમ ઉપરથી ક્યાંક ને ક્યાંક વિશ્વાસ ઉઠતો હોય એવું આપણે સૌને વારંવાર ધ્યાને આવી રહ્યું છે. ત્યારે ભૂતકાળમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોટા આંદોલનો કરી અને માંગ કરવામાં આવી છે અને અલગ અલગ દેખાવો પણ કરવામાં આવ્યા છે. અને હું દરેકે આપના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને વિશ્વાસ અપાવવા માંગુ છું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાયમ આપણી સાથે છે અને ખભેથી ખભો મિલાવી અને જે આગામી સમયની અંદર પણ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં નહીં આવે તો એબીવીપીના કાર્યકર્તાઓ ખભેથી ખભો મિલાવીને રોડ પર ઉતરવું પડશે. તો પણ એબીવીપીની પૂરેપૂરી તૈયારી છે. મિલનભાઈ, એન્ટી પેપર લીક કાયદો 2024 લાગુ થયા છતાં પણ પેપર લીક કેમ અટકતું નથી? જ્યાં સુધી એજ્યુકેશનની અંદર પોલિટિક્સનું ઇન્ફ્લુઅન્સ રહેશે ત્યાં સુધી આ વસ્તુને રોકવી મારા મત પ્રમાણે બહુ જ મુશ્કેલ છે. એજ્યુકેશન એક એવી સિસ્ટમ છે કે જેની અંદર પોલિટિક્સ ના હોવી જોઈએ, કારણ કે એ તમારા એજ્યુકેશન એ કોઈ બી બાળકનો મૂળભૂત અધિકાર છે અને એ પોતાની એબિલિટી પ્રમાણે જે બી એને ફાવે એ ભણે, એના સપનાઓ સેવે અને એની અંદર જે સિસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે એમની ક્ષતિના કારણે એમના સપનાઓ કૂચડાય તો એની અંદર આપણી ગવર્મેન્ટનો બહુ મોટો હાથ અને હું તો કહીશ કે એમનો જે પર્ટિક્યુલર રોલ છે એ રહેલો છે. એટલે એમને ખાસ કરીને એક્ઝામ્સ કન્ડક્શનની અંદર તમારી પાસે આટલો બધો મેન સોર્સ છે, IPS UPS અધિકારીઓ છે, એમની સિસ્ટમ છે. જ્યારે તમે આ GPSC UPSC લેવલની સારી એક્ઝામો વિધાઉટ કોઈ ગોટાળા તમે કન્ડક્ટ કરાવી શકતા હોય તો નીટ જેવી એક નાનકડી એક્ઝામને કન્ડક્ટ કરાવવામાં દર વર્ષે તમને જો હડલ આવતા હોય તો તમે કોઈ ઠોર પગલાં કેમ નથી લીધા? જે વસ્તુ ગયા વર્ષે રિપીટ થઈ એના ગયા વર્ષે રિપીટ થઈ, ફરીથી આ વર્ષે રિપીટ થાય છે. સવાલ એ નથી કે તમે એક બેનિફિટ બી છે કે આ વસ્તુ જલ્દી પકડાઈ જેથી કરીને એટલીસ્ટ જે દૂષણ કરતા જે વિદ્યાર્થીઓ હતા કે જે ખોટી જગ્યાએ પ્લેસ થઈ જાત, ખોટા સીટો એક્વાયર કરી લેત, એ એટલીસ્ટ અટકી ગયું છે. બટ જે માઇન્ડસેટ બાળકોનો બ્રેક થયો છે ને એ માઇન્ડસેટ રીગેઇન કરવો, એને રિસ્ટાર્ટ કરવો એ બહુ જ અઘરું છે. ભાવિકજી, શું હવે સંપૂર્ણ પરીક્ષા રદ કરીને CBI દેખરેખ હેઠળ ફરી નિષ્પક્ષ પરીક્ષા લેવો એ જ એકમાત્ર રસ્તો બચ્યો છે? સૌથી પહેલાં તો હું સ્પષ્ટપણે માગણી કરીશ કે નીટના જે ચેરમેન છે એનું તાત્કાલિક ધોરણે રાજીનામું લેવું જોઈએ, એના પર કાર્યવાહી થવી જોઈએ. બીજી વસ્તુ, સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ સાથે અને અધ્યક્ષતામાં આ તપાસ થવી જોઈએ. CBI પૂરતું નહીં, CBI ખાલી માત્ર લોકોને બચાવવા માટેની CBI તપાસ થાય છે. હું રાજકીય વાત નથી કરતો, આ રાજકારણની વાત નથી, આ ગુજરાત અને ભારત દેશના ભવિષ્યની વાત છે. એટલે આમાં રાજકારણ હોય જ નહીં. આ સરકારમાં શિક્ષણ અને વ્યવસ્થામાં કોઈ રસ નથી, એમને તો એમના કટકીખોરોમાં જ રસ છે. અને જે વિદ્યાર્થીઓ મહેનત કરીને રાત દિવસ એક કરીને વાંચતા હોય, લખતા હોય, તૈયારી કરતા હોય, એ વિદ્યાર્થીઓના મનોબળ તોડવાનો આ સરકાર પ્રયાસ કરી છે. જે સેટિંગવાળા જે વિદ્યાર્થીઓ છે એ લોકોને પ્રોત્સાહન કરી રહી છે. ધ્રુમિલ, શું દેશની શિક્ષણ વ્યવસ્થા હવે સંગઠિત ભ્રષ્ટાચારનો શિકાર બની રહી હોય એવું નથી લાગી રહ્યું એક બાદ એક આવી ઘટના? જે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આ જે પ્રાદેશિક જે છે એ પરીક્ષાઓ તો અત્યાર સુધી પેપર લીક થતા જ હતા. યુનિવર્સિટી લેવલની પરીક્ષા હોય, રાજકીય પરીક્ષા હોય, સરકારી એન્ટ્રન્સ એક્ઝામ હોય, પરંતુ હવે છેલ્લા ઘણા વર્ષોથી આપણે સૌ જોઈ રહ્યા છીએ કે રાષ્ટ્રીય લેવલની જેના ઉપર વિદ્યાર્થીઓનું ભવિષ્ય ટકેલું છે, વિદ્યાર્થીઓને ખૂબ એના ઉપર વિશ્વાસ છે એવી પણ જે પણ પરીક્ષાઓ લેવાની છે એ બધીના પણ પેપર લીક થઈ રહ્યા હોય ને એમાં પણ ક્યાંક ને ક્યાંક ગોટાળા થઈ રહ્યા હોય ને એમાં પણ એડમિશન પ્રક્રિયાની સતી જોવા મળી રહી હોય, ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ નિરાશાજનક સ્થિતિમાં આવી રહ્યા છે. અને આજે આપણે કહીએ છીએ કે CBIની જાંચ કરી છે,
સીબીઆઈ જાંચ બેસાડી છે, પરંતુ આપના માધ્યમથી હું સરકારને અને એનટીએને પ્રશ્ન પૂછવા માંગુ છું કે જી. ક્યાં સુધી આવી ખાલી લોન લાલચ આપવામાં આવશે વિદ્યાર્થીઓને હવે રિઝલ્ટ જોઈએ છે, વિદ્યાર્થીઓ હવે જી. ફરી એક્ઝામ આપવાના કોઈ જ મૂડમાં નથી, વિદ્યાર્થીઓને આ બધા લોકોને ખુલ્લા પાડવા છે, વિદ્યાર્થી આજ તૈયારી વાત પૂરી કરી રહ્યા ઉપરથી છે. મને દિશિતા પાસેથી જવાબ લેવો છે. દિશિતા, ફરી મહેનત કરવાની અને ફરી વિશ્વાસ મૂકી શકશો અને એ જ વિશ્વાસ સાથે ફરી એક્ઝામ આપી શકશો? શું ફરી આ જ ઘટના નહીં ઘટે અને આ જ ન્યૂઝ સામે નહીં આવે તેનો મનમાં ડર છે? એનું તો આપણે કંઈ કહી નહીં શકતા કે બીજી વારની રીનીટમાં પાછું લીક ના થાય. ચાન્સીસ પણ હોઈ શકે છે અને નહીં પણ હોઈ શકતા. અને એ જે કોન્ફિડન્સ બિલ્ડ કરવો રીનીટ માટે એ કંઈ પોસિબલ નથી. આટલા મહિનામાં આપણે કવરઅપ પણ નહીં કરી શકતા. એ માઇન્ડસેટ સેટ પણ નહીં થાય. તો એ રીતે મને લાગતું નથી કે એટલો કોન્ફિડન્સ આવે. જી, આપ દરેક લોકો જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તો આપનો ખૂબ ખૂબ આભાર. તો તપાસ શરૂ થઈ ગઈ છે, સીબીઆઈ દરોડા પાડશે, કદાચ થોડા પ્યાદાઓ પકડાશે પણ ખરા, પણ સવાલ એ છે કે જે વિશ્વાસ તૂટ્યો છે તેનું શું? જે વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી ઘર પરિવાર છોડી એક નાનકડી રૂમમાં તૈયારી કરી છે, તેના મનમાં ઉઠેલા આક્રોશનો જવાબ કોણ આપશે? એનટીએની એડવાઇઝરી છે, ધીરજ રાખવાની વાત કરી છે, પણ સાહેબ જેનું ભવિષ્ય દાવ પર લાગ્યું હોય એ ધીરજ કેવી રીતે રાખી શકે? થોડું વિચારજો.